પટાવ ઉગે તો પૈસા ની મળે તાને પૈસા લેવાના જ છે મારે. આ પેલા ઓય, ઓય. હમણે વાળવાનું મેલો હોય હા? ડ્રિંક લેતા આવો ડ્રિંક ડ્રિંક તાની આ એટલી તની સમજણ નહીં પડતી મને કશું સમજ નહીં અરે પડતી. પોની દેતે પોની પાણી એમ બોલો ને. યાર તને શું ખબર પડે છે તાને શું કરવાનું આનું હોય આ વેલો હેલી વાત તો લાગે છે પાણી. જાય હે આ પૈસા પૈસા કશું નહીં મળે હવે જાય હે તું ત્યાં વારવા બે જાવ હોય ત્યાં લાકડા કાપ તું જાય એ જોયા કરતો વાગો મને ઉભી પૈસા લેવાના. પૈસા આપજો. બોબોને કઈ પૈસા મળશે તને લાકડા વાંચેલા દાદાજી હા હા બોલો બોલો. કોમે છે એમ ને? હવે કોમે. ના ના તમારી આખી જિંદગી આવામાં જ જવાની છે. લોકો નામ જ કોમ કરો લે તમે. ઓહો બોલુજી. હા દિલીપજી બોલો બોલો જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી એટલે મારે પેલું વરાપ થઈ ગયું છે એમાં ટ્રેક્ટર જોતું હતું એટલે ટ્રેક્ટર મળશે ખરું અને પૈસા લો પછી તાને પણ કીએ યાર તમારા પૈસા બાકી રાખેલા અમે હે યાર ટ્રેક્ટર તો તમને મળી જશે હા હા બરાબર ને પણ પૈસા જોઈશે પેલા લાગે હે હવડેનું આ જમીન વેચ્યું હે ને પૈસા આવે ને એટલે ઘમંડ વધારે આવ્યું થોડુંક એવું લાગે હે ને. ના એવું નહીં એવું અરે ઘમંડમાં નહીં રહેવાનું ભયા બોલું જી ઘમંડમાં નહીં રહેવાનું કેમ કે રાધા રાવણ જેવાનું મળ્યો પણ પેલી એ નહીં રહ્યું એ- તો ભાઈ તમારા લોકો શું પેલી કરો છો? એ તો વાત સાચી છે તો શું કહો બોલો ટ્રેક્ટર આવવા ને આપડે ઓ ટ્રેક્ટર મળી જશે બાબા ટ્રેક્ટર તો પૈસા તો તમને હું નહીં આલી દેતો એમ કહું ના, બાકી મેળ્યા હતા લગી ના 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 તા ફરી હે ને પણ આ તો માં પૂછવું પડે તાને અરે પૂછવું પડે સાચી વાત છે પણ હે ને આ પૈસાનું ઘમંડ બહુ સારું નહીં એ સાચી વાત છે ઉવે પણ હે ને એ ખેતર ખેડે જાય ને એટલે માં પૈસા રોકડા જોઈએ એટલે બોલુજી તમે જમીન વેચી હે ને પૈસા આયા હે તમે કમાઈ નહીં લાયેલા એટલું યાદ રાખજો પાછા હા એ બધું બોલવાની વાત નહીં આપણે મારી વાત હોભરી ને તમે હવે જો અત્યારે તો બોલુજી મારે તો એ રોકડા પૈસા તો કે હોય નહીં બરોબર હે હવે અને તમે પાછું આ અભિમાન કરો ને એ બધી ખોટી વાત છે કેમ કે તમે લોકો હે ને એટલે જમીન વેચીને પૈસા તમે પેલી કર્યા હે એટલે બહુ અભિમાન ના કરજો અને ઓનમી શેનું અભિમાન આવ્યું ઉઈ આ તો ભાઈ મારો ફરજ થાય છે પૈસા માંગવાની તાની અરે પૈસા પણ અમે હાલવાનું તો ના કે 2 દાડા વાર લાગે બીજું શું વળી એ તમારે જોવાનું હું તો શું કહું છું ખેતર ખેડાઈ જાય એટલે મારા રોકડા પૈસા જોઈએ બોલુજી એવું તો ના હોય ને ખેતર ખેડે કે તરત કમા જોડે પૈસા ના હોય અમે બેંકમાં જઈએ ઉપાડવા જઈએ તારે આલે ને તમને કહું એ માની જોવાનું એ બધું તમારે વ્યવહાર કરવાનો બરાબર એ બધી તમારે છે ને વ્યવસ્થા કરવાની અને બોલુજી તમે આ જમીન વેચીએ ને એટલે બહુ પેલે ઊંચા ના ઉડશો કેમ કે પૈસાની જરૂર ને બધો પડે ખબર પડી તમને આવે કે નહીં ટ્રેક્ટર અમે ઊંચા ઉડીએ છીએ એવું ટ્રેક્ટર આવશે કે નહીં ભાઈ પૈસા રોકડા જોશે તો ટ્રેક્ટર આવશે ઉઈ હવે 2 દાડા ફરી આવીશું વારી ત્યાં ફરી 2 દાડા ફરી ટ્રેક્ટર આવશે એટલે નહીં આવે એમ ને મુદ્દે ત્યાં તો નહીં આવે પૈસા આલીને જાવ ઉઈ સારું સારું અને એ તાની અટા બધા હશે ને એ પૈસા વગર કામ કરાવવા આવે છે અને અટા કોઈ એને મોંઘવારી વધી છે ને ડીઝલ બીઝલની એટલે ફરી મારે પ્યાયું ના મોકલે એવડી મફત નહીં જીગર જાન ભાઈ બંધ છે તું મારો. જીગર જાન ભાઈ બંધ છે તું મારો. લાખો માં એક જ ભાઈ બંધ મારો. લે લાખો અલે માં ભાઈ તું આ ગાવાનું બંધ કરીને યાર બંધ કરું લે ગાયન. આપણે પેલું જીગરજાન નું ગાયન ગાધું મેં તો. અલે શું વાત કરું તને હા તું ગયા જેવો રહ્યો જ નહીં બોલ કેમ નહીં રહ્યો ત્યાર તો હવા મળે ને તાર તો ખતરનાક ગાયન ગામો અમે અરે, આજે નહીં ગાધું ગાયન સાચી વાત છે તું જરા આપણે બે હોવામાં મળે ને તારે હું ખતરનાક જ ગાતો હોય પણ પેલા ભલું છીએ એટલે પૈસા આયા જ કેટલું અભિમાન કરે અહીંયા ભાઈ એ લોકોની વાત ના થઈ એ તો અરે જમીન મને વેચી. ચોખ્ખું ચટ ગાયન ના કહી દીધું શું ના કહ્યું ટ્રેક્ટર ટ્રેક્ટર અરે ભલા આદમી તે એમાં ટેન્શન લેવાનું હતું અલે નહીં. પણ ટેન્શન હોય ને એટલે પૈસા જમીન વેચી એટલે પૈસા એટલે આ તો અભિમાન કરવા બેઠા લે સારું એવું અભિમાન ના મેં એમને કરાય કહ્યું મેં મારા હા. ટ્રેક્ટર મોકલો ને તો મને કે શું કહેતો ભાઈ જો ફોન પતી જાય ખેતમ ને ખેતમ એટલે કહું રોકડા પૈસા લઈશ હવે કરેલ આપણે વાત કર આપણી જોડે રોકડા પૈસા હોય ના હોય ભલા આદમી એટલે પણ નાની શરમ નહીં પડતા બોલો એ ચોર્યા રૂપિયા વાળા આપણે ચોર્યા સાપરી વાળા લે અરે એ આપણા સાંપડી વેચ ઊંચો થવાના એટલે એને જમીન વેચી હે
આપણે એવી જમીન વેચીએ તો આપણે કેટલી ગાડીઓ આવીને પડે ખબર હે ને? હા ફરી બોલો તો એટલે એ લોકો ને જમીન વેચી વેચીને ગાડીઓ ને બાડીઓ લાયા હે બોલો. જમીન વેચીને ગાડીઓ બારે ટ્રેક્ટર બેક્ટર સોડાય છે એમ ને હા ભલા આદમી આપણે એક કામ કરે જો આપણે તો 2 વીઘા જમીન હે હા. કમાજો એ અમે 1 વીઘા આપણે ઉડાઈ મેલીએ અને આપણે તો રોડ વચ્ચે જમીન હતા પૈસા આપણે આવે વધારે એમની કરતા એટલે એનો અભિમાન છે ને નેચુ ના પરદેશ કે છે લે લાયો પણ મોડા તું લાયો ખરો હા આવડે જોરદાર વાત લાયો બુડા. ભાઈ છે તું આ તો મારો મારી મગજમાં જ નીકળી જ જીતું. એવું હતું એમ કેમ કે ને પેલા ભલું છીએ મને ટ્રેક્ટર ની ના પાડી લે બોલો ના પાડી. હે આપણે 2 ટ્રેક્ટર લાવીએ હા પણ 2 ટ્રેક્ટર લઈ જાય આપણે. બરાબર છે ના ના અને હાચી વાત. એક હંગાત બી ખેતરમાં શેરીએ પણ હું એમ કહું આ જમીન વેચવાનો તારા મગજમાં આવ્યો વિચાર કેમ નો લે? એ તો ડાયરેક્ટ ટેકનિક મગાતા આપણું ડાયરેક્ટ ટેકનિક જોરદાર કોમ્પ્યુટર જેવું તારું મગજ છે હો. કોમ્પ્યુટર જેવું હોય એટલે બટન આવે ને ટેકનિક હા. રમણ ભમણ અક્ષર લખાઈ જાય આપણે આમ તો એવું છે ને ના? ભાઈ આપણી આઈડિયા તમારો આઈડિયા તો જોરદાર હે પણ આપણે બે રહ્યા જીગરી ભાઈ બંધ બરોબર આ જીગરી ખરા જ ને યાર એટલે જમીન મારી એકલી તો ના વેચાય ના વેચાય એટલે એક વીઘું તમારું વેચે ને એક વીઘું મારું વેચે. ઘસીડી પાડી આડો ને આપણું હે? વીઘું શું તો વીઘમ શું ગઈ જવાનું લ્યા અરે વાંધો નહીં આપણે તો ભલું જી કરતા આવું પૈસા વાળા વધારે બનવાનું. ડોન નંબર 1 બનેગા ડોન અહીંયા એક ટ્રેક્ટર લાવે ને હે આપણે 2 ટ્રેક્ટર લાવીશું. આજે રોડપતિ તો કાલ કરોડપતિ સાચી વાત છે. તો હવે આપણે જમીન ઉડતા જ દઈએ એ હાચી વાત. આપણે બોલતો જ બોલી નાખ્યું કે જમીન વેચી દઈએ હા. પણ જમીન કોને હાલવી કઈ રીતે હાલવી એ તો આપણને ખબર જ એટલે નહીં. લોકો કેટલાય ગરજ હોય ભલા આદમી એટલે આ ભલા મોણા તો કેટલાય પણ પાછા કેટલાય ધૂતી જાય તો શું કરવાનું? આ દૂતે નહીં હવે એવી ધંધો જ નહીં કરવાનો આપણે એક તો પરમ વીઘું વધી જાય પાછું આપણે વેચી દઈએ હે તો લોચા પડે ને. ના પડેલો છે આપણે લોચા પડે એવું કરવાનું જ નહીં એટલે એમને કોઈક જમીનનો પેલી એ હોય ને એને આપણે જડીએ જડી આપણે વેચીએ. અને આપણે તો કેવું છે આપણા બેનું રોડ વચ્ચે તરત જમીન છે ને હા એટલે આમ વધારે highway આવે. ઊંચામાં જશે, ઊંચે. હા. આપણે ભલું તો રાઈડ ખવડાવી દઈએ તા, હો. રાઈડ એટલે આમ એક ટ્રેક્ટર નું પાણી ઉતરી જાય કે મેં ટ્રેક્ટર ના લી અમે મેં કેટલી ભૂલ કરીને છે એમ ના ના સાચી વાત છે. ના, ટ્રેક્ટર તો હું વાત કરે છે હેડો. આપણે એક ટ્રેક્ટર એક કીધું છે ને હા, હા. આપણે 5 ટ્રેક્ટર લાવીને લાઈનમાં મેલીશું લે હા ના ના એટલા બધા શું કીધું? બે જ લાવવાના આપણે. બે જ લાવવા? હા આપણા બેના બે. એક કામ કરે આપણે કોઈ તલાશમાં વધીએ અને આપણી જમીન તાત્કાલિક સહી બે કરાવીને ના એક તો જણ કરાવી દઈએ. એક જણ હા. ના ધ્યાનમાં. કે ને હો લો હેડો હેડો હેડો. હવે કદાચ ઘેર મળી જાય. એટલે મંજી આ બંકો અને આ કરંજી હેડે ને એટલે તમારે સમજી લેવાનું કે કઈક ગામમાં અવરું થનારું છે. લાગે છે. એક જણ બમાવે હે અને એક જણ ખાપાવે હે. બે જણ ચોકડી હેડે. તમે સીધા હકના ઉભા રહો તો મારા પાસે તમને ના બમાવવા પડે હો. હે? હા હકના ઉભા રહો ભાઈ, પાછા ઉભારી મારા વાત તમને ના કરો લ્યા. બમાવવા પડે. હે. શું કીધું કેમ કે ભાઈ આ બંકા ને મગજ નહીં ઠેકોને રહેતું ખબર હે ને. છાપાઈ નાખ્યું તો ફરી એ તો અમને ખબર જ તમને કેટલું મગજ છે. એટલે પણ તમે પાસે આપો તો હેડે હે? હે તમે આપો તો હેડે. મોહનમ જવું આવશે? તો જાવ ને તમે વહેલા જાવ પાછા જાવ તો કઈ ટાઈમ થઈ રહ્યો છે તમે વહેલા જાવ આ બંકા હોમે ને બહુ મસ્તી નહીં કરવાની ફરી આ બંકો હે ને એટલે હાથમાં ચાલ્યો નહીં દેતો. એટલે દીપાજી હમણાં મને એવું છે હા કે એવું કંઈક દોડું બોલું એટલે કે કોમનો કાંઈક ચાંદ પકડી દેશે પણ જાઓ તમને બોલાવે હે એટલે દીપાજી હા મને તો કોઈ નહીં બોલાવતું હોય. તો જાવ મોહન તને તો ફરી આ બંકા છે ને એવું દોડું નહીં બોલવાનું બાકી ફરી આ હાથે ચાલ્યો નહીં લે મારો ખબર હે મેં તમને. તારી આ બે જોડે મેં કઈ પંગો લઈ લીધો. એડો, હા તમે તો કન જાવ. બસ અમે આપણે કોમ હે જઈએ છીએ. તારે વળી હા શું કોમ હે? આ કોમ તમારે તો હોય ને. પંચાયત કરવાની નહીં આવતી બોલે હા અને ગમે તેવું કોમ હોય ને તો આ બંકો કોઈ કેતો નહીં ખબર હે ને. હે? આ બંકો હે ને એની હાથે જ કોમ કરી લે છે હવે. પણ આ બંકાને કેવું પડે તમારે? ના ના કહે ને હમ? આ બંકો કોઈ મોડા આગળ ફાડતો જ નહીં. તમને કીધું? તમે અમે સાચું નહીં બોલ્યા તમે અમે સાચું તમને બોલવાના ના ના સાચી વાત છે હું શું જૂઠું બોલ્યો? મોહન જાવ પણ જાવ વહેલા શું બોલો આપણે હેડો. નહીં હું મોહનમ જતો નહીં. હે? હા તો પણ જે કોમે જતા હોય એ કોમે જાઓ. સારું. તમે તમારા રસ્તે કામ કર્યા કરો ને અમારી પંચાયત કરો આ ફરી બીજી વાર હે ને આ બંકો ના બે જતા હોય ને તો નોમ નહીં દેવાનું શું કહ્યું અરે નહીં લીએ જાઓ તમે નહીં લીએ. એટલે કાળજી કહી દો પણ ખાવા વળ છે મારે હેરતા તાવ નકન દો તો બહાર પડી જશે બધા લ્યા આપડા બે ની કોઈ નોમ તો દે લે ના લે આ બંકો ના છોડે ખબર હે ને તને અને જેટલા હતા દુશ્મનો છે એ બાકી હા હા ઈ બાજુ આવો. શું કામ હે એટલે ભાઈ તમારું કામ hier આવો ની બહુ સવાલ નીકળવાના આપણા સામે ઉએ એ પગ દબાવો જીરે
વે પગ દબાવો હા કમ્પ્લીટ જે ભાઈ આટલે લાગી હોય પગ એ ભાઈ દબાઈ કમ્પ્લીટ બસ હા બોલો જયજી શું કામ પડ્યું આપણું કેવા તમારા વાદા આવી ગયા યાર ભાઈ એ તો એવું તાની પગ ઉડાવવા પડાવ આ તો ભાઈ પૈસાનો પાવ છે તમને નાખવો પડે જયજી કરું ઉએ એ ભાઈ કોને કયા પૂછી બેહો બાલુજી ની પરમિશન લેવી પડે ત્યાં બેહો આગળ તાની ઓલીજી ઉએ તું ગમન આવી ગયો એવું લાગે હે મને કે ભાઈ ગમન ની વાત નહીં હે તો પાવર કહેવાય પાવર તાની એ પૈસા પતી જશે ને તો પાવર આટલો નહીં રે તમને તું લે વડા બોલ ના કરી તાર હે જે કોમ હે એ કોમ હી વાત કર ઉએ પૂરા રાખવા આવ્યો તમારા હોવા પેલા એવું હે ઓય જો ભાઈ પૂરા હે ને તું લેવા આવ્યો તો સાચી વાત છે 400 રૂપિયા થશે અને એક વાત કહી દો તમે પહેલે જ ઉધાર મળશે નહીં અને હે ને અવડે પે ચરોટંડો બંકો આવીને ગયો છે એ ખેતર ખેડાવા આવ્યો તો ઉએ મારા જો ટ્રેક્ટર છે ને એ ટ્રેક્ટર લઈને કે તમે ખેતર ખેડી જવું એ અને એ 2 દાડા ફરી કહેતા તો હાલવાના પૈસા અને મેં હે ને ના કહી દીધું ઘસીને એવું છે તો મને ના કહી દેશો ના ઉભા ને બાગજી તમે જાઓ હેડો જાઓ આપણે લાકડા વાળો ગુઈએ જાઓ હેડો હારું હા હા એ ભાઈ બેહો તાવ બેહો હેડો હે ઉઈ પૂરા પૂરા તો તમને મળી જશે હમ પણ ઉધાર નહીં થાય ઈ તો પૈસા થોડું એક અડધું નહીં હેડો ઉએ અને ફાઇનલ છે ને આ એ માર તો ફાઇનલ હોય ને પેલા આઈલા કોણ? ચરો તો ના મંકો એટલે મેં કીધું કહું તમને આવડે અહીં બેઠા ને છે તારે લે મને મળ્યો તે કશું નહીં તમા કોમે જાઓ હું મા કોમે જાઉં એવું કીધું આ કશું ગોમત થવાનું હે એવું કેતા તપા ના હોય ઉવે એ આને પે કરંજી એવું ઉવે એ પાછું માં હાવ બીજે આવો પા ના ખેલ રચવાના હે કરંજી હું તો પંગો નહીં લેતો એમને જોડ એવું એ ચરો તને બંકો ભમાવા હે એ. અને પે કરંજી મને થાપ આવે હે એ તો સાચી વાત છે હો ચાર ટકા બંકા હવે તો આપણું પડવા નહીં લેવા નહીં ઉવે પણ એ તો હવડે આયા હતા ઉધાર કહેતા પણ ના આલું તો અને હું શું કેવું 400 રૂપિયા થશે અકાને એને બીજા જોડું 500 રૂપિયા લેવું છું તમારે જો 400 રૂપિયા લે છે પૈસા આલીને એને હેડવા મળો ઉવી એનો પૈસા આપી દઉં હા થોડાક ઓછા નહીં થાય ને એટલે ભાઈ ઓછા નહીં થાય વચ્ચે હા, જો ને હેડો પકડો તો પાડોશી ની મોં નહીં રાખતા તો હા. મારવાના શું રાખશો તમે એટલે આ બધા ની બોબો કવાનું ઉવે ખેતમ પડ્યા છે હો પૂરા લીધા જાય હેડો નેકા હેડ હોય નેકા પછી ઉવે એટલે તાર લે પૈસા તું પકા જાય નેકા માની તાપ એ માની હી વેચવા પૂરા આપી થઈ જાય પૈસા લે લો પણ દોરા ઘેર ભૂખા મરા હોવે એ તો ના પૂરા વેચવા નહીં જાને જાય હું ગમત બોઈ ગયું હે ને જાને જા ખોટું લાગી ગયું કેવું પૈસા આ ફરી બધા મગજ મારી નીકળવાની માં જોડે હે તો થાય હે આ હો પૂરા હે લે જજે ચોહે આઈ જાય નમૂના હારા આ હોમ જ છે લે. અલે આ ચલો તો બંકો તો હે ને ગમે તો હોય પાછો ઘૂસી જાય તમને ખબર નહીં હા લે અમારે કોમ હતું એટલે આટા બુડા યાર જમીન જોતો જાઉં મકુ પેલી વેચવાની છે તો મકુ એનો ભાવ ઓ તારી આવો આવે તો તો ઓળખતા હતા અને પાછું મળ્યું આવું લે મળી ગયું શુક્ર સુરજ અમે તું કહે હા બધાને શુક્ર સુરત કે આપણો આથમતો તો બોલ આપણે ઉગી જવાનું છે આવું હે ને એટલે ઓય, હવે તો ભલું થઈને ખબર પડી ગઈ આ ટોલી વેચવાની છે આ ટોલી વેચવાની જમીન પેલા મકુ જોવો આવ્યો તો મકુ એટલે અમારે જમીન જ વેચવાની છે પણ હવે અમે રહ્યા અમે ચાલો તને દેશી બંકાર અમને ખબર ના પડે ને પડે, મને ખબર હા. એટલે અમારે ને જમીન વેચવી છે એવું અને અમારે પેલો એક ભલુજી કરીને છે ને ગામમાં હા એ બહુ પૈસા વાળો થઈ ગયો એટલે જમીન વેચવી એટલે એવડે હા એ ભાઈનું આપણે જ કરેલું તું જમીનનું તમે કરી લીધું હવ સારા ભાવે એમનું તમે શું કરવા કરી લીધું મારી જોતો જો મારે ધંધો જ છે વખત કે જમીન એટલે પણ આ તેરો તને બંકાર નું પૂછવું હતું તમારે તમારે પૂછવું પડે મને હા?
આપણે એનથી વધારે પૈસા લઈએ એની જોડે હે અમે જો વધારે લઈએ એટલે આપણે મારવાની પૈસા લઈએ વધારે એવું છે ને? ના પાછું એવું મને હું એમ તો ટ્રેક્ટર લેવા ગયો ટ્રેક્ટર ના આવ્યું મને બોલો મારી વાત સાંભળો હા. મારો ધંધો શું કે વસ્તુ અહીં લઈને મારે પૈસા હું છૂટો થઈ જાઉં એવું છે તો એમ મને ને એવું લાગે મેં કસલી ગુનેગાર આ હે આ તો બધું હવે દલાલી કરે હે ને? તમે જમીન આવી છો દલાલી કરો એમ ને મુદ્દો હા. હા તો બરોબર હે બાકી આ ચડોતરના બંકાનું મગજ ખરાબ થઈ ગયું તું પૂછ તમારી ખરાબ થઈ વેચવાની જાય. એવું? હે તમારી વેચવાની એવું વેચવાની છે જમીન અમારે હા તમારે એટલે કેટલું છે આ? 2 વીઘો હે 2 વીઘો હે એટલે એક ઉપર ને તે પાછું હા, એક વીઘું વાનું ને એક વીઘું મારું હે તો વાંધો ઉપર નહીં, તમને જો ખોટ નહીં જાય બરાબર તમને સારો ભાવ કરીને તમે તમારી વેચી આપી રોડ ટચ છે પાછું હા રોડ પર ના લાય દેતા રોડ ટચ હા બરોબર હે પણ આ તો તમને ભાઈ જો. ચડોતરનું કરાય બંકાની જીત ને ભાઈ હા. તમને ખોટ નહીં જાય કોઈ બરાબર ના જવાની તો હો. બરાબર કોઈ દિવસ આવે મારા ડબલ પૈસા થવા જોઈએ અરે મારે- મારે રોડ ટચ નથી તું એને એટલા પૈસા આવે 1.5 કરોડ રૂપિયા એમ ને? રોડ ટચ છે એટલે આપણે તો લગભગ 6-7 કરોડ તો આવશે ને અચ્છા છે હે ને નુકસાન નહીં જાય નુકસાન નહીં જાય ને? નહીં જાય કશો વાંધો નહીં તો ફરી હતી ટ્રોલી વેચવાની છે જો મારે તમારો નંબર આપજો પૈસા ખાલી આવે ને પેલા પૈસા આવે તો ના ચલો તને બંકાલ તમારો નંબર આપજો. બરાબર હા, ફરી તો ઝાલે જ ના લે બંકાલ તમારો નંબર આપજો લાવ મારી દે ને તમારી રીતે તમે લો આ ગમે ત્યારે ફોન મારશો ને અજયજી હા હા, આપણે ફોન કશો વાંધો ચાલુ નહીં. હોય, બરાબર? આપણો નંબર તો તમને ખબર હે ને એ ઓનલાઈન તમને- ચાલુ થાય આપણો હો નંબર એટલે અમે તો તમે માર દેજો બરાબર ઓહો તમારે જ્યારે વેચ જે ગપસપ ના થઈ જોઈએ શું કહ્યું તમારે જ્યારે આપ્યું હોય કાલે ચાલવાની છે કાલે ચાલવાની આપણે કાલ હવામાં આજ વાતના આવો તમે પતાઈ દઈએ નું હારો કેમ કે અમારે પૈસાની જરૂર છે પેલા ભાઈ લઈને આવો બરાબર હા હા કશો વાંધો નહીં. કેમ કે પેલો હે ને બહુ ચાલા કરાવું ગમે અલે ખબર પાડી પડશે ને મારે હા. જોડો કરે જો કારણ જય કે મારે માતાજી. થોડુંક મારું વિચારવું પડે ને હા 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 સારું ચાલો આવા ના મળતા રહે ને તો આપણું જમીનનો ફાયદો રહે આપણે તો ખાલી કમિશન જ કાઢવાનું એમ જોથી 2 લાખ લઈ લેવાના એટલે ભાઈ ઘેર હવે કરણ હા હવે જો પૈસા આવી જાય ને હા, તો મારે તો ને 2 તો ટ્રેક્ટર લાવું પેલા મારે પેલા એવું કરવું છે કે મારે બે પાલું ઘર બનાવવું એટલે હે આ ફરી મારે 3 માળનું ઘર તો બનાવવું પડશે પાછું હા? હા, મારે 3 માલું બનાવવું હા. એમાં એક ખંડમાં છે ને તરત લેસી મેલાવાની લ્યા એવું ને બધા તો મારે ઘર બનાવવું હે એવું બનાવું તો મારે મોટું થિયેટર જ બનાવવું હે ઘર બનાવી જવું હા ફરી મારે તો પતરામાં એને મસાલો કઈ ખાય આપણે મસાલો હેડો આમાં તને ઘેર નાખી છે એવું ને હા. ના, મારે તો ફરી શું કરવું મારે ખબર? કેવું કરવાનું ખબર તમને 2 તો કોલ્ફીઓ લાવી જ પડશે મારે કરી દો હા 2 તો લાવી જ પડશે હા, એવું તો લાવું તમે. હા? પેલો ભલુજી નહીં હા તે બહુ ખેંચાય એક ટ્રેક્ટર તો બહુ ખેંચાય બોલો હા તો આપણે તો ઘેર 2 કોલ્ફીઓ પડીએ છે બની આપણા ચોર થયા છે અરે સ્કોર્પિયો નહીં ખાલી બે બમ્ફર લાઈટ મિલ તો માટી ના જો હા તો બધા આખો ખુલી જશે આમ પેલા એવું છે ને તમે 2 બમ્પર લાવો બે જીસીબી લાવી દો અને હું 2 જીસીબી લાવી દઉં. હા એટલે થઈ એટલે જાય આપણે બેન કોમ તો મળી રહે ને આપણે બે કમ્પ્લેટ લે કેમ કે તમારું ભાઈ એ અને મારું ભાઈ જીસીબી તમારે નાખવાનું મારામ અને તમારે ભરીને નાખવાનું મારામ એટલે આ ચરોતરના બંકાની એન્ટ્રી હોય છે ને એટલે લોકો જોતા રહેશે લે ખુલી જશે એટલે બધું ખુલી જશે. તારે વળી